આપણા દેશમાં અનેક મહાપુરુષ થઈ ગયા છે કે જેણે જનસેવા અને રાષ્ટ્ર સેવા માટે પોતાનું સમગ્ર આયુષ્ય અર્પી દીધું, જીવન ખપાવી દીધું હોય. લોકોની વચમાં રહીને લોકોના સુખ દુઃખમાં સહભાગી થઈ એમના દુઃખનો ભાર હલકો કરવાનો તેમણે પ્રયત્ન કર્યો હોય. મહર્ષિ રમણ પણ એવા જ એક પ્રકારના એક મહાપુરુષ હતા. સર્વસાધારણ જનતાના સુખ દુઃખ તેમણે પોતાના માન્યા અને એમાં ભાગીદાર થયા. મહર્ષિ રમણનો જન્મ તામિલનાડુના તિરુચુલી નામના એક નાનકડા ગામમાં ઈસવીસન 1879માં થયેલ. નાનપણમાં તેમનું નામ વેંકટ રમણ હતું. તેમના માતા પિતા અત્યંત દયાળુ અને ઈશ્વર ભક્ત હતા. એમનું બાળપણ સામાન્ય બાળકની જેમ ખેલકૂદમાં જ વીત્યું હતું. ભરાવદાર, કદવાર, કાયા અને મજબૂત બાંધો અને તેજસ્વી ચહેરો ધરાવતા બાળ રમણનું મન અભ્યાસમાં વિશેષ કાંઈ લાગતું નહીં. પણ કુલોતુંગ રચિત પેર્ય પુરાણની તામિલ કવિતાઓમાં એમની એક એક કવિતાઓ તેમણે વાંચેલી. એ કવિતાઓમાં શૈવ સંતાનનું વર્ણન કરેલું હતું, જે તેમના મન પર પ્રબળ છાપ પડી હતી. હું પણ શું આવા સંત સમાન થઈ શકું? એ વિશે એમને મનના પ્રચંડ ઈચ્છા જાગી હતી અને એટલે જ નાનપણથી વેંકટ રમણે ઈશ્વરની મૌન આરાધના કરવાનો આરંભ કરેલ. એકદા વેંકટ રમણ ઘરે એક મહેમાન આવ્યા, જે અરુણાચલથી આવ્યા હતા. અરુણાચલ શબ્દ વેંકટ રમણ પર જાણે જાદુ કર્યો. અધીરાઈથી અરુણાચલ વિષયક પ્રશ્નો પૂછવા લાગ્યા. અરુણાચલ ક્યાં છે? એ પ્રશ્ન જાણવાની એની ઉત્સુકતાથી આશ્ચર્યચકિત થયેલ મહેમાને કહ્યું, તે તિરુવનમલાઈનું નામ તો સાંભળ્યું છે ને? તે અરુણાચલ. એ જ વેંકટ રમણ નિર્ણય લીધો કે કોઈ પણ હિસાબે, કોઈ પણ ભોગે એકવાર તો અરુણાચલ જવું જ. એમના મનમાં તિરુવનમલાઈનું રટન ચાલ્યું. એક દિવસ મનોમન મથન કરી, મન મજબૂત કરી, ઘર પરિવારને એમના જવા દેવાની રજા પરવાનગી આપશે નહીં એમ વિચારીને ગુપચુપ ઘર છોડીને ચાલી નીકળ્યા. ગૃહ ત્યાગ કરતાં પહેલાં પોતાના ભાઈને એક પત્ર લખ્યો. હું ઈશ્વરની શોધમાં જઈ રહ્યો છું, એટલે મારી શોધખોળ તપાસ કરશો નહીં. અત્યંત કષ્ટપૂર્વક ક્યારેક રેલવેથી તો ક્યારેક માઇલોનો માઇલ સુધી પગપાળા ચાલતા તે તિરુવનમલાઈ પહોંચ્યા. મનનો મોરલો થનગત કરતા નાચતો હતો. દોડતા દોડતા તેઓ અરુણાચલેશ્વર મંદિરમાં ગયા. અરુણાચલેશ્વરનું મંદિર ઉઘડેલું જ હતું. અત્યંત આનંદપૂર્વક તેઓ પરમેશ્વરની મૂર્તિ સામે ઢળી પડ્યા. જેમની શોધમાં તેમણે જીવન અર્પિત કર્યું હતું, તેના ચરણોમાં જ સહજતાથી જીવન સમર્પી દીધું. પણ જેવા મૂર્તિના દર્શન થયા ત્યારે જ ત્યાં તેમની જીવનની ખરી કઠોર સાધના શરૂ થઈ. ઈશ્વરના ચિંતનમાં ભાન ભૂલી અને એ જ ચિંતમાંથી તે પોતે વિચારેલા નિરનિરાળા પ્રશ્નોમાંથી એમને જ્ઞાનનો પ્રકાશ લાદ્યો. જ્ઞાનના પ્રકાશને કારણે એમના મનની સર્વ શંકા કુશંકા નિરાકરણ થયું અને એકાંતમાં સાધનાને સ્થાને જનકલ્યાણનું કાર્ય કરતા રહેવું એવો તેમણે સંકલ્પ કર્યો. લોકોના દુઃખ દૂર કરવા, એમની સમસ્યાનું નિરાકરણ કરવું એવો એમણે નિશ્ચય કર્યો. એકવાર કાર્યની શરૂઆત કર્યા પછી મોટી સંખ્યામાં જનસમુદાય તેમને મુલાકાત માટે ત્યાં આવવા લાગ્યા. પોતાની વ્યથા લઈ લોકો તેમને મળતા. ક્યારેક ક્યારેક ઈશ્વર, આત્મા, પરમાત્મા વિષયો પર પણ પ્રશ્ન પૂછતા. પ્રત્યેક વ્યક્તિ અનુસાર સમસ્યાઓ, પ્રશ્ન પણ ભિન્ન ભિન્ન રહેતા. પરંતુ વેંકટ રમણ એ સર્વનું સમાધાન કરતા. ખાસ તો એમના સંવાદ સંભાષણથી લોકો મનને શાંતિ મળતી. એમનામાં લોકોને સમજાવવાની ઉત્તમ હથોટી હતી. તેમના અદ્વિતીય ગુણને કારણે લોકો તેમને મહર્ષિ અને ભગવાન એ નામે સંબોધવા લાગ્યા. વેંકટ રમણ રમણ મહર્ષિ કહેવડાવાયા.
શ્રદ્ધાળુ ભક્તોની અપાર ભીડ તેમના દર્શન ખાતર દુઃખ નિરાકરણ માટે એકત્ર થવા લાગી. ધીરે ધીરે રમણ મહર્ષિના શિષ્યગણો પર્વતના શિખર પર એક આશ્રમની સ્થાપના કરી, જે રમણાશ્રમ નામથી પ્રસિદ્ધ થયો. મહર્ષિના શ્રદ્ધાવાન અને સેવાયુક્તિ જે શિષ્યો હતા, એમના અવિરત પ્રયાસોથી આ આશ્રમે આકાર લીધો, જ્યાં એક મંદિરનું પણ નિરૂપણ કરાયેલું. દેશના જ નહીં, વિદેશના પણ અનેક લોકો આધ્યાત્મિક માર્ગદર્શન માટે વિશાળ સંખ્યામાં ત્યાં આવવા લાગ્યા. એટલે રમણાશ્રમ અધ્યાત્મનું એક પ્રસિદ્ધ કેન્દ્ર બની રહ્યું. આશ્રમની કીર્તિ વધતી ગઈ. એ વખતે કેટલાક દુષ્ટ વૃત્તિવાળા માનવો આશ્રમમાંથી ચોરી કરવાની દુર્બુદ્ધિ સૂજી. એક દિવસ શિષ્યનો વેશ ધારણ કરીને ચોરોની એક ટોળી આશ્રમમાં ઘૂસી અને આશ્રમની સર્વ કિંમતી ચીજો અને વસ્તુઓ તેમણે ચોરી લીધી. એક ચોર તો મહર્ષિને થપાટ પણ મારી. શિષ્યોએ તેને પકડી લીધો અને મહર્ષિને કહ્યું કે આને કઠોર શિક્ષા આપવાની અમને પરવાનગી આપો. પરંતુ મહર્ષિએ તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો. એમણે શિષ્યને કહ્યું, સાપનો સ્વાભાવિક ધર્મ છે કરડવાનો, વીંછીનો ડંખ મારવાનો અને બળદનો શિંગડા મારવાનો. આપણે પણ શું એના જેવા થવાનું? ચોરને ભલે ચોરી કરવી એનો ધર્મ લાગતો હોય, પણ આપણો ધર્મ છે ક્ષમા આપવાનો. ક્ષમા કરવા એ ખરી માણસાઈ રહેલી છે. આપણે ચોરોને છોડી દેવા જોઈએ. ચોર તરફ વળીને તેમણે કહ્યું, તમને જો સમાધાન ન થયું હોય તો મને હજુ મારો. એ શબ્દો સાંભળીને ચોરોને પશ્ચાતાપ થયો અને ચોરીની કબૂલાત તેમણે કરી દીધી. માફી પણ માંગી લીધી. ભૂલ કરનારને ક્ષમા યાચના કરવાની અને એને ક્ષમા કરવી એ અત્યંત મહત્ત્વની વાત છે, એમ તેઓ માનતા. આપણા જ દાંતથી જો આપણી જીભ કચરાઈ જાય તો આપણે શું દાંત પાડી નાખીએ છીએ? બુદ્ધિવાન માનવીને માનવને સમજાવવાની, તેને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. એને સુધારીને એક સારો માણસ બનાવવો જોઈએ. આમ ચોરોને પણ સમજાવી કરાવી ઉપદેશ આપી છોડી દીધા, મુક્ત કર્યા. સાથે સાથે એના માટે કોઈ જાતનો કલેશ, વેર અને હીન ભાવના ન રાખ્યા. હસતા હસતા પોતાના શિષ્યને કહ્યું, અરે આ ચોર તો મારી પણ ખરી પૂજા કરી નાખી. રમણ મહર્ષિ કહેતા, મનુષ્ય પોતાના કાર્ય અને વ્યવસાયમાં મગ્ન રહેવું જોઈએ. પોતાના સુખ, દુઃખ અને વૈભવને મહત્ત્વ દેવાના વિચાર કરવા નહીં, કારણ એનાથી સુખ પ્રાપ્તિ નથી થતી. સામાન્ય માનવી માટે પણ આવો મુક્તિનો માર્ગ રમણ મહર્ષિએ દર્શાવેલ છે. બોધ: ક્ષમા કરવી એ માનવનો ધર્મ છે.